હવે આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે 62,000 કરોડનું યુવા કેન્દ્રિત પહેલનું લોકાર્પણ કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 62,000 કરોડની યુવા કેન્દ્રિત પહેલનું લોકાર્પણ કર્યું હતું। દિલ્હી ખાતેથી કૌશલ્ય વિકાસ માટેની એક સીમાચિહ્નરૂપ પહેલમાં પ્રધાનમંત્રી દેશભરની 1,000 સરકારી આઈટીઆઈ સંસ્થાઓને અપગ્રેડ કરવા માટે પીએમ સેતુનો શુભારંભ કરાવ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આઈટીઆઈના ટોચના વિદ્યાર્થીઓનું સન્માન પણ કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈટીઆઈ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે સરકારે આઈટીઆઈ વિદ્યાર્થીઓ માટે ભવ્ય દીક્ષાંત સમારોહ યોજવાની એક નવી પરંપરા શરૂ કરી હતી। તેમણે એમ પણ કહ્યું કે આ બિહારના યુવાનોને સશક્ત બનાવવાનો એક મેગા કાર્યક્રમ છે। આ દર્શાવે છે કે એનડીએ સરકાર બિહારના યુવાનો અને મહિલાઓને કેટલી પ્રાથમિકતા આપી રહી છે। પ્રધાનમંત્રીએ ઉદ્યોગલક્ષી અભ્યાસક્રમો અને વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બિહારમાં જનનાયક કર્પૂરી ઠાકુર કૌશલ્ય યુનિવર્સિટીનું પણ ઉદ્ઘાટન કર્યું। જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરીદ તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ તેમજ ₹1 ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો। એસી, ફ્રીજ, એલઈડી ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ। ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં સરળ હપ્તે 0% વ્યાજ। આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, એસટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર 7016230895।